गुजरात के वडोदरा के मंगल बाजार इलाके में पेवर ब्लॉक बिछाने को लेकर विवाद खड़ा हो गया है। वडोदरा शहर के मंगल बाजार इलाके में वडोदरा महानगर पालिका द्वारा पेवर ब्लॉक बिछाने का काम अब विवाद का कारण बन गया है। ब्लॉक डालने की प्रक्रिया को लेकर स्थानीय व्यापारियों में भारी नाराजगी देखी जा रही है। व्यापारियों का आरोप है कि महानगर पालिका ने पुराने पेवर ब्लॉक हटाए बिना उन्हीं के ऊपर नए ब्लॉक बिछा दिए, जिससे सड़क का लेवल ऊपर आ गया है। व्यापारियों को आशंका है कि बारिश के मौसम में दुकानों में पानी भर सकता है। साथ ही लगाए जा रहे नए पेवर ब्लॉक की क्वालिटी को लेकर भी सवाल खड़े किए जा रहे हैं। पूरे मामले में व्यापारियों की शिकायत महानगर पालिका द्वारा अनसुनी किए जाने के बाद व्यापारियों ने वडोदरा शहर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी से संपर्क किया। ऋत्विज जोशी ने मौके पर पहुंचकर स्थिति का निरीक्षण किया और महानगर पालिका के अधिकारियों से तुरंत पेवर ब्लॉक बदलने और उचित सुधार कार्य करने की मांग की। गुजराती में कहेवत है कि टकेसेर भाजी ने टकेसेर खाजा, अंधेर नगरी ने गंडूड़े राजा। करोड़ों રૂપિયાનું બજેટની કોર્પોરેશનમાં હમણાં ચર્ચા થશે, પણ વસ્તુસ્થિતિ તમે જ્યારે સ્થળ પર જાઓ ત્યારે ખબર પડે કે જેસે થે વૈસે ही थे। આજે આટલા વર્ષોથી શાસન છે આ લોકોનું। તમે જે જૂનું વડોદરા, આ મંગળ બજાર એટલે જૂના વડોદરાનો ભાગ કહેવાય, 4 દરવાજાનો ભાગ કહેવાય। જૂની ઓક્ટોરી ઓફિસ સામેની આ ગલી છે। જે વેપારીઓ એ ધંધો રોજગાર કરે છે, જે અહીંયા રહે છે, જે કામ કરે છે, એ લોકોને સુવિધા આપવાની જગ્યાએ કોર્પોરેશન એ લોકોને હેરાનગતિ કરે છે। રાત્રે જ્યારે આ લોકોની દુકાનો બંધ થઈ ગઈ ત્યારે એને પેવર બ્લોક નાખે છે। તમે ચલો રાતે ટ્રાફિકની સમસ્યાના લીધે તમે આવતા હશો, પણ તમે વેપારીઓને વિશ્વાસમાં તો લો। અને આખા વડોદરામાં બધાને જ ખબર છે કે વરસાદમાં આખું વડોદરા પાણીમાં ડૂબે છે આ ભ્રષ્ટ શાસકોના કારણે। માંડવીથી આખો પાણીનો ફ્લો અહીંયા આવે છે। ગઈ વખતે બધા આ લોકોની દુકાનમાં પાણી હતા, નુકસાન થયું। ત્યારે પેવર બ્લોક જે નાખ્યા છે એ લેવલ ટુ લેવલ મેન્ટેન કર્યા દુકાનના, એટલે પાણી 100% દુકાનમાં જવાનું। આ લોકોના જે જાનમાલને નુકસાન થવાનું છે। અને જે પેવર બ્લોક નાખ્યા છે એ લાસ્ટ ટાઈમ કરતાં અત્યારનું જે પેવર બ્લોક છે એ એકદમ થર્ડ ક્વોલિટીનો છે કે જે 2 વ્હીલરનું એક એક્ટિવાનું સ્ટેન્ડ મૂકે ને તોય તૂટી જાય। આમની માંગણી એવી છે કે જે જૂના પેવર બ્લોક હતા એ મજબૂત હતા, એને રહેવા દો, નવા નાખવાની જરૂર નથી। અને જે જૂના છે એને રિપેર કરીને એક સારો રસ્તો બનાવો, કારણ કે અહીંથી રાહદારીઓ જાય છે, અહીંના જે દુકાનોના વેપારીઓના જે ગ્રાહકો આવતા હોય એમનો માલ સામાન આવતો હોય, આ બધી વસ્તુનો આ લોકોએ તકેદારી રાખવાની હોય। કોર્પોરેશનનું કામ સુવિધા આપવાનું છે, પરંતુ અહીંયા તો હેરાનગતિ કરતા એવું લાગે છે। જ્યારે વેપારીઓએ સંપર્ક કર્યો તો એટલે આ લોકોની વચ્ચે આવ્યો છું અને આ લોકોની જે લડાઈ છે કે ભાઈ આ ભ્રષ્ટાચારવાળા પેવર બ્લોક નહીં ચાલે, આ પેવર બ્લોક કાઢો, એ બાબતે રજૂઆત કરી છે। નહીં થાય તો આ લોકો જે આંદોલન કરશે એમાં કોંગ્રેસ પાર્ટી આવીને ઊભી રહેશે।